તો ઈડીનું ભરૂચમાં સર્ચ ઓપરેશન ક્યુફોન એપ ડિજિટલ રોકાણ કૌભાંડમાં 2 આરોપીઓની કરાઈ ધરપકડ. ઈડીએ સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની ધરપકડ કરી. ઈડી દ્વારા 2.51 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી તો મહત્વપૂર્ણ દસ્તાવેજ, ડિજિટલ ડિવાઇસ, નાણાકીય રેકોર્ડ જપ્ત. બંને આરોપીઓને મુંબઈની PMLA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આરોપીઓને 20 માર્ચ સુધી 8 દિવસની ઈડી કસ્ટડી આપવામાં આવી છે. કેસ થાણેના વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પરથી શરૂ થયો. ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને લલચાવીને રોકાણ કરાવ્યું હતું. તો આરોપીઓએ 2%થી 10% રિટર્નના નામે ડિજિટલ પોન્ઝી સ્કીમ ચલાવી નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને રિટર્ન આપતા હતા. તપાસમાં લગભગ 183 કરોડની ગેરકાયદેસર આવક સામે આવી છે. આરોપીઓ પહેલાં દુબઈ ભાગી ગયા હતા અને નેપાળ માર્ગે ભારત પરત આવ્યા હતા. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો જે ડિજિટલ પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી તેમાં કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી હતી અને લોકોને કઈ રીતે છેતરપિંડી કરવામાં આવતી હતી? જી મૌલિક. વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આ સમગ્ર કેસમાં ઈડીએ તપાસ છે તે શરૂ કરી હતી અને ઈડી દ્વારા ભરૂચ સહિત અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યા હતા. મુખ્યત્વે ક્યુફોન જે એપ છે તેમાં ડિજિટલ રોકાણ કૌભાંડના મામલે ભરૂચથી 2 આરોપી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયા નામના 2 આરોપી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. તેમની પાસેથી 2.1 રોકડ રકમ છે તે જપ્ત કરવામાં આવી છે. સાથે સાથે આ સમગ્ર તપાસમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને નાણાકીય રેકોર્ડ છે તે પણ જપ્ત કરાયા છે. આ બંને આરોપી છે તેમને ધરપકડ બાદ જે મુંબઈમાં PMLA સ્પેશિયલ કોર્ટ છે ત્યાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને 20 માર્ચ 2026 સુધી ઈડીની કસ્ટડી છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે આ જે સમગ્ર કેસના બંને આરોપી છે તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને લલચાવીને તેમને રોકાણ છે તે કરાવ્યું હતું અને આરોપીઓ 2 થી 10% રિટર્નના નામે ડિજિટલ આ પોન્ઝી સ્કીમ છે સમગ્ર ચલાવતા હતા. અત્યાર સુધીની તપાસમાં લગભગ 183 કરોડની ગેરકાયદેસર આવક ગુનામાંથી ઉભી કરી હોવાનું પણ તપાસમાં સામે છે તે આવ્યું છે. આરોપીઓ છે તે પહેલા દુબઈ ભાગી ગયા હતા અને ત્યારબાદ નેપાળ માર્ગે ભારત પરત આવ્યા હતા અને ત્યારબાદ ઈડીને બાતમી છે તે મળી હતી કે આ બંને આરોપીઓ છે તેઓ ભરૂચમાં છુપાયેલા છે અને તેના આધારે સર્ચ ઓપરેશન કરીને બંને આરોપીની ભરૂચથી ધરપકડ કરી હતી. જી મૌલિક, ધન્યવાદ.